હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ ફરીથી નવો લેક્ચર છંદનો માત્રામેળ છંદનો લેક્ચર લઈને આવી ગયો છું. આપણે એક જ લેક્ચરમાં માત્રામેળ છંદ પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ છંદ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ થઈ જશે. એના પછી આપણે ઘણા બધા પીવાયક્યુ સોલ્વ કરીશું. આપણે અલંકારના છંદના બધા મિક્સમાં પીવાયક્યુ લાવીશું અને પછી એને સોલ્વ કરીશું. જો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચે તેના માટે સબસ્ક્રાઈબર કર્યું હોય તો સમયસર આવી જાય. હવે મિત્રો આજે આપણે માત્રામેળ છંદ ભણવાનો છે. માત્રામેળ છંદ ટોટલ 7 છે. માત્રામેળ છંદ ભણતા પહેલાં તમે સમજી લો કે આપણે જેમ કે કક્કો લખીએ છીએ, આ ક છે, આ ખ, ગ, ઘ. આની માત્રા ગણવી હોય તો માત્રા શું થાય? એક માત્રા થાય. શું થાય? એક. હવે આને કાનો લાગે, માત્રા લાગે, રસ્વ લાગે, દીર્ઘવ લાગે, રસ્વ ઈ લાગે. આ બધાની માત્રા કેવી થઈ જશે? ડબલ. 2. આ યાદ રાખવાનું છે. પછી એક જોડાક્ષર યાદ રાખો, જેમ કે ઈશ્વર લખ્યું છે. આ એક્ઝામ્પલ છે, જોડાક્ષર કોઈ પણ હોઈ શકે. ઈની માત્રા 1 છે, સ્વ એની 1 છે, પણ ઈ ઉપર સ્વનો થડકો લાગે છે એટલે ઈશ્વર, તો થઈ જાય 2 અને આ રની 1. આ રીતે આપણે માત્રા ગણવાની છે. બરાબર મિત્રો? તો હવે માત્રા ગણવી એ ખરેખર ખૂબ જ ઇઝી છે. હવે આપણે આગળ ચોપાઈ, દોહરો, સોરઠો, રોડા છંદ, હરિગીત છંદ, સવયા છંદ અને ઝૂલણા છંદ, આટલા છંદનો અભ્યાસ કરવાનો છે. આમાં દરેકમાં આપણે માત્રા જ ગણવાની છે. તો આપણને આ છંદમાં શું યાદ રાખવાનું? જેમ કે દરેકની માત્રા અને ચરણ આટલું યાદ રાખો એટલે આ છંદ આપણને સંપૂર્ણ રીતે આવડી જાય. જેમ આપણે અક્ષરમેળ છંદમાં શું યાદ રાખતા હતા? એના અક્ષરો યાદ રાખતા હતા. શું યાદ રાખતા હતા? અક્ષરો યાદ રાખતા હતા. પછી બીજું શું યાદ રાખતા હતા? એનું ગણસૂત્ર, એટલે કે યમાતા રાજભાન સલગા, યમાતા માતારા રાજભા જભાન, આ રીતનું. બરોબર? આપણે સૌ પ્રથમ સોલ્વ કેવી રીતે કરતા હતા? પહેલાં અક્ષર ગણતા હતા. જો અક્ષરથી સોલ્યુશન નથી મળતું તો અને તો જ આપણે ગણમાં આપણે આગળ વધતા હતા. એવી જ રીતે આપણે માત્રામેળ છંદમાં ખાલી ને ખાલી માત્રા ગણવાથી આપણને ખબર પડી જશે કે છંદનું કયો નામ છે. ચલો, તો ચોપાઈ છંદ, એની માત્રા કેટલી છે? 15 અને 15. એટલે એની માત્રા આપણે 30 પણ કહી શકીએ મિત્રો. કેટલી કહી શકીએ? 30. હવે એનું ચરણ યાદ રાખો 4 અને યતિ એટલે અટક સ્થાન 15મી જગ્યાએ આવે, 15મા સ્થાને યતિ સ્થાન આવે છે. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. મિત્ર, એક એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું તમને માત્રા ગણવામાં. તમે સમજો, દરેકમાં આ રીતે જ સોલ્વ કરવાનું છે. કેટલી માત્રા થઈ? મેં અહીંયા કીધું હતું, ક હોય તો 1 અને કાનો આવી જાય, માત્રા આવી જાય તો 2. તો અહીંયા કેટલી માત્રા થાય? ગણો તો 2, 1. તો કેટલી થઈ? 2, 4, 6, 8, 10, 12, 14 ને 15. 15 થઈ. હવે આ બાજુની પણ કેટલી માત્રા થાય? 15. 2, 1, 2, 1. 2, 4, 6, 8, 10, 12, 14 ને 15. 15 માત્રા બંનેની થાય એટલે આપણે ચોપાઈ છંદ લખી દેવાનું. ચલો મિત્રો, આગળ વધીએ. દોહરો અને સોરઠો યાદ રાખજો. જો માત્રા 13, 11 થતી હોય તો દોહરો અને માત્રા 11, 13 થતી હોય તો સોરઠો. ટોટલ માત્રા બંનેની સેમ જ છે એટલે એમાં કન્ફ્યુઝન થઈ શકે છે, પરંતુ કન્ફ્યુઝનને આવી રીતે આપણે દૂર રાખવાનું છે. અહીંયા 13મી એ આપણને અટક સ્થાન મળે છે, યતિ મળે છે. અહીંયા 11મી આપણને યતિ મળે છે. આટલું યાદ રાખવાનું એટલે આ છંદ આપણે સોલ્વ થઈ જાય. ઓ ઈશ્વર ભજીએ મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હવે આની માત્રા કેટલી થાય? 13. ઓ ઈશ્વર ભજીએ તને. શું થાય? તને. મોટું છે તુજ નામ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો અહીંયા સુધી કેટલું થઈ ગયું? 13 થઈ ગયું. હવે આરે 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કેટલી થઈ? 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઓકે. આ કેટલી માત્રા થઈ? 11 માત્રા થઈ. આ રીતે આપણે 13, 11, 11, 13નું જોડણી યાદ રાખવાની છે. દોહરો હોય તો 13, 11, સોરઠો હોય તો 11,
13. એવી જ રીતે રોડા છંદમાં મિત્રો આવી જાઓ. ટોટલ માત્રા કેટલી છે? 24 માત્રા છે. કેટલી માત્રા છે? 24 માત્રા છે. અને યતિ કેટલામાં સ્થાને છે? 11મા સ્થાને છે. યાદ રાખજો. હરિગીતની માત્રા કેટલી છે? 28. ચરણ કેટલા છે? 4. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આની આપણે માત્રા ગણીએ એટલે 28 માત્રા મિત્રો થાય. 28 માત્રાવાળો એક જ છંદ છે એટલે આપણે એનું ચરણ જો યાદ ના હોય તો પણ ચાલે, પરંતુ આપણને પરીક્ષામાં જો એમ પૂછ્યું હોય કે હરિગીતમાં કેટલા ચરણ આવે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી શું આવે છે? સવૈયા. માત્રા કેટલી છે? 31, 32. 31 માત્રામાં છેલ્લો અક્ષર શું હોય? લઘુ ગુરુ હોય. એટલે કે સમજો રમા, બરોબર. આગળના ટોટલ 29 અક્ષર છે એ તો માત્રા થાય જ, અને આની માત્રા પણ આવી રીતે થાય જ, પરંતુ આમાં એક ટ્વિસ્ટ શું યાદ રાખવાનું છે કે લઘુ અને ગુરુની જોડણી હોય છે. છેલ્લા અક્ષર બે હોય એમાં લઘુ અને ગુરુની જોડણી હોય છે. એટલે આ સવૈયા છંદ થઈ જાય. ઝૂલણા છંદ. ઝૂલણા છંદ કેટલા ચરણનો હોય? 4. સૌથી મોટો છંદ કહી શકાય છે. 37 માત્રાનો છંદ છે. છેલ્લો અક્ષર ગુરુ હોય છે. છેલ્લો અક્ષર કયો હોય છે? હંમેશા ગુરુ હોય છે. જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં લઈ જશે કોણ? તો આ છંદ આપણે ઝૂલણા છંદમાં કહી શકાય છે. આની માત્રા ગણશો એટલે 37 માત્રા થશે. બીજું આ છંદમાં શું યાદ રાખી શકાય છે કે આદિકવિ નરસિંહ મહેતા. કયા? નરસિંહ મહેતા એ ઝૂલણા છંદમાં લખતા હતા. હવે નરસિંહ મહેતાનો કઈ સદીમાં થઈ ગયા? તો 15મી સદીમાં જૂનાગઢના તળાજામાં, બરાબર. જૂનાગઢમાં આપણે નરસિંહનો ચોરો આવેલો છે. એમણે ઘણી બધી કૃતિ લખી. જ્યારે આપણે સાહિત્ય ચલાવશું ત્યારે આપણે આનો ઉપયોગ નરસિંહ મહેતાથી જ શરૂ કરવાનું છે. અત્યારે એટલું યાદ રાખો કે એવું તમને પૂછી લે કદાચ કે સૌથી વધારે ઝૂલણા છંદમાં લખનાર કવિ કોણ? તો આદિકવિ હોઈ શકે, ઉપનામ છે, અથવા નરસિંહ મહેતા હોઈ શકે, અથવા નરસૈયો હોઈ શકે છે. તો આ હતા મિત્રો માત્રામેળ છંદ. હવે આપણે છંદ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે છંદના PYQ આવશે. હવે બધા મિક્સમાં PYQ આવશે મિત્રો, કેમ કે હવે દરેક છંદથી તમે વાકેફ છો એટલે તમને કોઈ તકલીફ પડવાની નથી. જો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. અમે તમને 100% એનો આન્સર આપીશું. બાકી બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે, અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચી રહે. હું આપણો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.